મહારાષ્ટ્રની અંદર ભાઈ 12મો દિવસ હતો ને આજે આપણી મોર્નિંગ થઈ, ચા પાણી પીધા અને પાછા ગાડી આવીને જોયું તો 2 થી 3 ગાડી ભાઈ બેસી ગઈ હતી. હવે એનું કારણ એ હતું કે થોડા છાંટા પડ્યા અને માટી એની ચીકણી, એટલે એના હિસાબે ગાડીનું ટાયર ત્યાં ફરી જાય અને લોડિંગ ગાડી પણ એમાં બેસી ગઈ. તો કોઈ રીતે પાછી નીકળે એમ હતી નહીં, એટલે બીજી ગાડીમાં ટોચન કર્યું. ટોચન કરીને બહુ જાજા એવા પ્રયત્ન કર્યા, કારણ કે લગભગ 2 કલાકથી આ બધા ભાઈઓ કોઈ જે મરતા હતા. તે છતાંય ભેગું થયું નહીં. પછી જેસીબી વાળાના નંબર લીધા, એટલે જેસીબી વાળાએ ભાઈ 2000 રૂપિયા ગાડી કાઢવાના કીધા અને 2 ગાડી અહીંયા ફસાઈ ગયેલી હતી માટામાં. તો ઘડીક વાર ટોચન કરીને પ્રયત્ન કર્યો પણ કાંઈ ભેગું થયું નહીં. પછી અંતે જેસીબીને ફોન કર્યો, ચારે બાજુથી માટી કાઢી અને થોડીક વાર ટ્રાય કરીને રાહ જોઈ જેસીબી આવે અને ત્યાં સુધીમાં બધી માટી સાફ કરી ભાઈઓએ. અને પછી પાછો એક પ્રયત્ન કરી લીધો પણ ભેગું ન થયું. પછી જેસીબી આવ્યું અને જેસીબીએ ગાડીને ધક્કો મારી અને એકને કાઢી દીધી બહાર ને હવે વારો હતો બીજીનો, કારણ કે એ સહેજ વધારે તણાઈ હતી, એટલે એ ગાડીમાં થોડુંક વધારે ટૂંકમાં બર માગે એવું હતું. એટલે જેસીબી આવ્યું તો વાહેથી ધક્કો માર્યો ભાઈ, તો એમાં એનું કંઈ કામ આવ્યું નહીં. પછી ભાઈ ગયો આગળ અને આગળથી રસો મારીને ટોચન કરીને આવી રીતના આજે 2 ગાડીઓ કાઢી. મળીએ આપણે.